ગાઈઝ જો આપણે આ ફોન લઈ અને એમાં જોઈ કે વ્લોગ બનાવવાનું કેવું લાગે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. હેલો સીતારામ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો ગાઈઝ હવારમાં બધા મસ્તી ચેગડા છે, તો બધા પોતપોતાનું વજન કરે છે. જો તમને બતાવું, પહેલો વારો છે આ મારા ભાઈનો. હાલ આવતો રહે, પાછો ઉતરે છો તો ખરા. કેટલું આવે છે એનો? થયો આપણે 19.25. હાલો આવતો રે ભોલાભાઈ, આપણે થઈ જાય. ભોલાનો હે 48.20. શાબાશ, કીપ ગોઈંગ. હવે આવશે તીર્થભાઈ 63.65. તો હાલો આ બધે વજન કરે છે, તો મારું મન થઈ ગયું છે. તો આપણે આપણો વજન પહેલા જોઈ લઈએ કેટલો થાય છે. તો ફાઇનલી આપણે આપણો વજન જોઈ લઈએ કેટલો છે. તો ગાઈઝ આપણને જે સિચ્યુએશન, જે પરિસ્થિતિ જેની રાહ હતી એ સિચ્યુએશન આવી ગઈ છે. હવે આ ભાઈનો વજન કરવાનો છે, તો જોઈએ આપણે કેટલો થાય છે. ભાઈ વજન કરવાનો છે, વજન તૂટી ગયો છે 58 કિલો. 7 કરોડ. તો ગાઈઝ આજે અમે બધા માસે બધા ભેગા થયા અહીં અને અત્યારે રીલ્સ બનાવતા હતા. તમને બતાવું કે કેવી રીલ્સ બનાવતા હતા. જો આ બધા અત્યારે ગાઈઝ ફાઇનલી આપણે અત્યારે આંધ્રપટ્ટો રમવા આવી ગયા હી અને ભાઈ આપણો હે જે આંધ્રપટ્ટાનો દા દે હે. તો જો ટેંગુડો બતાવું તમે, આંધ્રપટ્ટો રમશે રમવાનો હે. દાંત મોઢા પર બાંધે, હરખું બાંધી દેજો. આટલું જ હોય ભઈલા વીરા. ચીટિંગ કરો છો, આમનું હાલે. આ કેટલા હે? લા બાંધ દો. ચીટિંગ કરે સાનું હાલે. તો ગાઈઝ આપણે અત્યારે ધાબા ઉપર અને જો આ ભાઈનો 97 કિલો વજન હતો. જોઈએ આપણે ક્યાં હું ઉચકી શકું કે નહીં. હાલો ચેક કરીએ આપણે. ફાઇનલી ઉચકી લીધો છે આને. ગાઈસ અમે ધાબા ઉપર આવી ગયા છીએ ને આ ભાઈને અમે ઉપાડવાનો છે. આપણે ચેલેન્જ છે, આપણે ઉપાડવાનો એટલે ઉપાડી રહ્યા છીએ. મેં તો ઉપર લીધો હવે ઈ મને ઉપાડે છે. તો કે હું તો ફાઇનલી ગાઈસ અમે ચેલેન્જ જીતી ગયા છીએ. એટલે તો હવે શું કરવાનું? હવેનો ચેલેન્જ એવો છે કે અહીંયાથી ઉપાડીને અહીંયા લગી ચાલવાનું. બરોબર? તો કોણ કરી શકે છે તમે કોમેન્ટમાં કહેજો. પહેલા તો વિડીયો જોયા વગર કોણ કોણ અહીંયાથી આટલા લાવી શકે. મારે આમ તો કઈ ચેલેન્જ નથી, મારે મેઇન ચેલેન્જ છે ઉપાડીને તે લગી લાવવાનો. તો હાલો એને ઉપાડું. જો આપણે એને ઉપાડ લીધો છે અને મૂકી દીધો છે. ફાઇનલી આપણી ચેલેન્જ આપણે જીતી ગયા. હવે એનો જો કે તો મને આરામથી ઉપાડીને લઈ શકશે. હાલો હું તો નાનો છોકરો લાગુ નાનો. તો ગાઈઝ યાર બે એકબીજાને ઉપાડી શકે છે. ચેનલ થઈ જાય છે. આપણો ચેલેન્જ હતો એ થઈ જાય છે ડ્રો. તો બે કાંઈ જીતી ગયા છે. તો કોઈ આમાં જીતું કે હાર્યું નથી, બેની ટાઈ થઈ ગઈ છે. તો હવે ચેલેન્જ કર્યો બંધ. અને અત્યારે જો બહુ મસ્ત વાતાવરણ છે ઉપર. તમને એક ઉપરનો નજારો બતાવું. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ધાબા ઉપરથી નીચે. જો ભાઈ આ ભાઈ આવી ગયો છે ને આપણે આવ્યા છીએ બહાર બધી મંડળી બેહવા હાટું. જોઈ લે બધાને. આ હે ભવાની, આ હે જય. તો આપણે અત્યારે બહાર આવ્યા છીએ. જો આપણે બેહવાનું છે અત્યારે. તમને એક જો વસ્તુ બતાવું. તો જો તમે આ RX 100 યામાહાનું જૂનું મોડેલ 135 લાગે છે નોર્મલ. હવે આપણે એનો અવાજ સાંભળી. હારી બુલેટ ને પાછી પાડી દેવાનો સાયલેન્સ અવાજ છે. હાલો હવે આપણે એનો રાઉન્ડ લઈને તમને બધાને બતાવું. તો ગાઈઝ આપણે જો આજે એક વસ્તુ બતાવું જે બહુ મેં જોઈને હું બહુ ખુશ થઈ ગયો હું. તો જો આ નાનો ફોન
ને એમાં આપણી જો આપણે ચેનલ ખોલી છે પાર્થ રામાવત વ્લોગની અને સબસ્ક્રાઈબ કરી લીધું છે. ધાંગધ્રામાં આપણને છે ને બહુ ઘણી બધી નવી બધી વસ્તુ જોવા મળે છે. તમે જોવો તો ખરા ફોન, આ મારા હથેળી કરતા નાનો ફોન છે. તો આપણે એક ફોન આવો લેવાનું વિચારી, તો જલ્દી તમે કોમેન્ટ કરો કે લેવો જોઈએ કે ન લેવો જોઈએ. બાકી ફોન છે ને વર્કિંગ કન્ડિશનમાં છે ને. જો આપણી આ ચેનલ 512 GB છે, 500 અંદર સ્ટોરેજ. તો આપણને તો બહુ ગમ્યો ને. જો ફૂલી વર્કેડ ફોન છે, ફૂલ વર્કિંગ ફોન છે. તો ગાઈસ યાર આપણે ત્યાં ફોન લેવાનો જ છે ટૂંક સમયમાં. તમે કોમેન્ટમાં કહો. બાકી તમે ફોન જુઓ S20 કયો છે? અલ્ટ્રા. S25 અલ્ટ્રા મિની. કેટલો નાનો ફોન છે અને આપણે એકવાર લેવાનો જ છે. અને જોઈ લો ધાંગધ્રામાં આપણને ઘણી બધી નવી વસ્તુ જોવા મળ્યો. એન્ટિક પીસ, પહેલા ફોન, પછી આ ગાડી તો એન્ટિક પીસ નથી પણ એનું સાયલેન્સર આપણને એન્ટિક પીસ લાગ્યું હોવા એટલે છાપેલા પેંડા જેવું મોટું. ભાઈ આ માણા જો છાપેલા પેંડા જેવું મોટું છે માણાનું, જોઈ શકો છો તમે. તો તમે જોઈ લીધું આ ફોન. બાકી ગાઈસ રિયલમાં આપણને બહુ ફાઇન લાગ્યું અને આપણે લેવાના જ છીએ ફોન આ. તો જુઓ આપણે આ પાર્થ રામાવત ચેનલ ખોલી આપણી ચેનલ અને જો નાના આમથા મિની ફોનમાં મારા હથેળી કરતા જો ફોન કેટલો નાનો છે. ક્યાંક છે તો નવીન વસ્તુ ને સારી વસ્તુ જે આપણને ગમી છે. જો મારા વિડીયો બધાય આપણી ચેનલ ખોલી. મારા અંગૂઠા ભાઈ કમ્પેર કરો ડિસ્પ્લે એની કેટલી નાની છે. તો ગાઈઝ જો આપણે આ ફોન લઈ અને એમાં જોઈ કે વ્લોગ બનાવવાનું કેવું લાગે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો આ ફોન પકડવાની મજા આવે. આપણો ફોન બહુ મોટો પડે તો આમ પકડવો પડે. આ ફોન નાનો હલકો ને એકદમ સ્મૂથ છે. તો આ વ્લોગ બનાવવાની મજા આવશે. આનું કેમેરા રિઝલ્ટ એવું નથી કે નાનો ફોન તો ખરાબ છે. નાનો ફોન એટલે કેમેરા રિઝલ્ટ તો એનું સારું છે. તો વિચારીએ કે આપણે આ ફોન લઈ. અને આ ફોન જોઈને તમને કોની યાદ આવે છે કોમેન્ટમાં કહી દો. જો એક ભાઈ બન આપણે આવી ગયો છે અર્ટિકા લઈને. હાલો આપણે જાતા આવી રખડવા આવી ગયા છે. તો હાલો આટો માગે મારતા આવી. I don't really ever feel at home, on my own, in the zone, that's the only way I know, feeling low, about to blow back up, I won't ever let the doubt creep in, gotta pop a couple more aspirin, I don't think I'll ever let you in, easier to break it off best friends, I don't really understand myself, I don't really understand, need help. તો ગાઈઝ આપણે ગાડીમાંથી ફાઇનલી આવી ગયા ઘરે અને ઘરમાં માસીએ જમવાનું મેન્યુ બનાવ્યું છે. હાલો તમને બતાવી દઉં. તો ગાઈઝ મેન્યુમાં આપણે ભાજી, પાઉં, દાલ બાટી અને પુલાવ અને છાશ. તો ગાઈઝ જમી લીધું છે અને અમે કરતા વિડીયો એડિટિંગ. અને ગાઈઝ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દો. વિડીયો સારો લાગ્યો તો વિડીયો કરો લાઈક, ચેનલ કરો સબસ્ક્રાઈબ. અને હા આવાના રેગ્યુલર વિડીયો આવતો રહે તો તમે તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે. અને જલ્દી આપણે હવે 1K નો ટાર્ગેટ છે, જલ્દી પૂરો કરો. આઈ હોપ તમે જલ્દી પૂરો કરી લેશો. અને મિની ફોન હતો આપણે બહુ એટલે બહુ ક્લાસિક ફોન હતો, આપણને તો ગમ્યો. તો ટૂંક સમયમાં લેવાનો થશે. આપણે કદાચ સમજી લો ને 1K ફોલોવર થઈ જાય એટલે સબસ્ક્રાઈબર થઈ જાય 1K સબસ્ક્રાઈબર પછી આપણે લઈ લેવું એ ફોન. તો જલ્દી તમે સબસ્ક્રાઈબ કરો અને હા વિડીયોને જલ્દી શેર કરો અને લાઈક કરો. તો આપણે મળીએ કાલ. આટલા વિડીયોમાં આટલું જ હતું. બાય સીતારામ. Everybody knows I ain't faking now, everybody knows my heart's vacant now, yeah she hates me now, I made mistakes but now, I don't ever wanna be alone, I don't really ever feel at home, on my own, in the zone, that's the only way I know, feeling low, about to blow back up, I won't ever let the doubt